દ્વારા કામગીરી કરવામાં આવી? 12:30 આસપાસ પેલા શહેરની અંદર એક કબાડીનો પ્લાસ્ટિકનો મોટા ભાવનો ધંધો કરતા હોય એની અંદર કોઈ કારણસર આગ લાગી તો મને જાણ કરી, મારા સંગઠને જાણ કરી, રસ્તામાં તો તાબડતોડ અહીંયા આવ્યો અને અહીંયા પ્રાંત મામલતદાર સાહેબ અને નિવાસી કલેક્ટરને આરએસીને જાણ કરી તાત્કાલિક ફાયર બ્રિગેડ આજુબાજુ શહેરની અંદરથી નડિયાદ, આણંદ, બારેજા, ખેડા, અમદાવાદ, અસલાલી દરેક જગ્યાએ ફાયર બ્રિગેડ કંટ્રોલ કરવા 2-2.5 કલાક થયા. કંટ્રોલ કરવાની તૈયારી છે, લગભગ કંટ્રોલમાં આવી જશે. આ કઈ જગ્યા છે અત્યારે? ખેડા શહેરની અંદર અંબિકા કંપનીની સામે, સિવિલની સામે શું હતું અંદર પ્લાસ્ટિક જ મોટા ભાગનું કબાડી વર્ષો જૂનું કંઈક કબાડીનો ધંધો કરતા હોય વર્ષોથી અમે ભરી મૂક્યું અને બાજુમાં અનાજની ખરીદીને લેવડનો ધંધો કરતા અનાજ પણ હતું, જેના કારણે પ્લાસ્ટિક અતિશય વધારે હોય એટલે કંટ્રોલમાં હજુ આપવામાં વાર લાગે છે, પણ હવે કંટ્રોલમાં આવી જશે. કોઈ મોટું નુકસાન? કોઈ જાનહાનિ નથી કાકા, કબાડીનો માલ, કોઈ બીજી જાનહાનિ નહીં, પણ કબાડીનું હતું મોટા ભાગે અંદર અને રેસિડેન્ટથી દૂર હતું, શહેરની અંદર હતું પણ રેસિડેન્ટ કોઈ નતા એટલે કોઈ જાનહાનિનું નુકસાન નથી. ફાયર સેફ્ટીનો ભાવ એવું લાગે છે? ફાયર સેફ્ટીમાં તો ખેડા શહેરની અંદર ફાયર સેફ્ટી છે જ અને નડિયાદથી બોલાવી, બારેજાથી બોલાવી, આણંદથી બોલાવી, દરેક જગ્યાએ ફાયર સેફ્ટી તો છે જ. ઓકે. મારું નામ ગઢવી ચિરાગ, ફાયર ઓફિસર નડિયાદ મહાનગરપાલિકા. સર શું ક્યાં લાગે છે? 1:40 ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો. નડિયાદ ખેડા બસ સ્ટેન્ડની બાજુમાં એક રાઈસ મિલ પ્લસ પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલ છે, તેમાં આગ લાગવાનો બનાવ બનેલ. ત્યાંથી કોલ મળતા અમારી ગાડી ત્યાંથી રવાના થયેલ છે. નડિયાદની 2 ગાડી, અસલાલીની 1 ગાડી, ધોળકાની 1 ગાડી, બારેજાની 1 ગાડી પ્લસ આણંદ અને ધોળકાની બીજી પણ એક ગાડી અમે મંગાવેલ છે, જે હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. સર શેમાં આગ લાગી છે અને શું અત્યાર સુધીમાં સ્ટેટસ છે? આ બસ સ્ટેન્ડની બાજુમાં એક રાઈસ મિલ આવેલી છે અને એમાં પ્લાસ્ટિકનું ગોડાઉન હતું, તો પ્લાસ્ટિકમાં આગ લાગવાના કારણે થોડીક આગ વધારે છે, તો પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. સર કોઈ કેઝ્યુઅલ્ટી છે એની અંદર? ના, અંદર કોઈ કેઝ્યુઅલિટી મળેલ નથી, સર્ચ કરેલ છે. કેટલાનું નુકસાન હોય એવું લાગી રહ્યું છે? નુકસાન અંદાજે તમને ખબર નહીં પડે હજુ, પણ અમારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. સર જો વાત કરવામાં આવે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે, શું કહેશો? રાઈસ મિલનો અમારી આગ ઓલવવાની પદ્ધતિથી ચાલુ છે, હજુ કોઈ અમે એવું ચેક નથી કર્યું. આગનો પણ લાગી રહ્યું છે, આગ સેફ્ટીના સાધનો ઓછા હોય એવું.